રૂવાપરી રોડ ફાયર બ્રિગેડની પાછળ આવેલા મફતનગરમાં રહેતા સાજનભાઈ વેગડે કન્યાની હત્યા પહેલાં જ તે બાજુમાં રહેતા પડોશી ઉપર હુમલો કર્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હોવાની ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ। રૂવાપરી રોડ ફાયર બ્રિગેડ પાછળ આવેલા મફતનગરમાં રહેતા વિજયભાઈ ડાયાભાઈ વેગડનો પુત્ર હાર્દિકભાઈ વેગડ બાઇક ઉપર શેરીમાંથી નીકળ્યો હતો। તે સમયે બાઇક ધીરું ચલાવવા બાબતે સાજનભાઈ ખન્નાભાઈ બારીએ ઝઘડો કરી તેને માર માર્યો હતો। બાદ ઘરમાં તોડફોડ કરી વિજયભાઈ ડાયાભાઈ વેગડ, હાર્દિકભાઈ વેગડ, તેમના કાકા બિપિનભાઈ વેગડ સહિતના પરિવારના સભ્યોને માર માર્યો હતો અને તોડફોડ કરી હતી, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। નામ વેગળ ગાયત્રી। બેન શું બનાવ બન્યો ગઈ રાત્રે? મારા જેઠનો છોકરો અંદર ખાતામાં ધીમે ધીમે ગાડી હાંકીને આવતો હતો, તેને ઊભો રાખીને ગાડીએ તેને વાર પકડીને એને માર્યો। વાર મેકતો જ નહોતો, પછી મેક આવીને એને ઘરે લાવ્યા। તો ઘરે લાવીને પાછો કે અમે ચા પાણી કે બધું સમાધાન કરીએ, તો સમાધાન કરવાના બાને ઘરે લઈ ગયો। ઘરે લઈને તો કે હું કાંઈ કરીશ નહીં એમ કરીને અંદર બાણું અંદરથી બંધ કરી દીધું અને એને ડંબલ લઈને 2 ડંબલ માર્યા। તો બાણું મેં જેમ કેમ કરીને મેં બાણું ખોલ્યું, બાણું ખોલું કરીને એને ગમે એમ કરીને અહીંયા બહાર લાવ્યા મારા જેઠના છોકરા હાર્દિકને, ને એને બહાર લાવીને એને હોસ્પિટલે મોકલ્યા। એને મારા જેઠને મારી દીધું બંધ ડંબલ, એ લોકોને દવાખાને ગયા। પછી દવાખાને ગયા તો પાછો એ ઘડી કરીને પાછો આવ્યો, તો મોટું ધાર્યું હથિયાર લઈને એ ઘરે મારવા હાટું આવ્યો ને મારા હસબન્ડને માર્યા, એને લઈને વીએ ગયો મારતો મારતો અને આ પગ ઉપર આખા મારી દીધા ધોકા। એણે કેટલું બાયુને બધાને ઘરમાં આવીને મારપીટ બહુ કરી, ઘર આખું તોડી કાઢ્યું, ગાડી બધું તોડી કાઢ્યું ને પછી પાછો ધમકી દઈ ગયો કે હમણાં હું આવું ઘર હળગાવીને આવું છું। તો અમારી બાયુને અમારે શું કરવું? અમારા જેન્ટ્સને બધાને મારતોડ કરીને અહીંયા દવાખાનામાં કોઈને રહેવા દીધા, કાંઈ નથી। આ મારનારનું નામ શું છે? સાજન। એની સાથે કોઈ અન્ય ઈસમો હતા કે નહીં? ના, એટલે 3-4 જણા હતા પણ મેં કોઈનું મોઢું જોયું નથી। શું હથિયારો હતા? છરીયું ને એવું બધું લઈને આવ્યા હતા। અને ઈજાગ્રસ્તના નામ શું? મારા ઘરવાળાને, મારા જેઠને, મારા જેઠના છોકરાને વિજયભાઈ વેગળ, વિજયભાઈ વેગળ, પછી હાર્દિક વેગળ, પછી બિપિન વેગળ અને મારું નામ ગાયત્રી વેગળ અને પૂરીબેન વેગળ। મારી હાહુને માર માર્યો છે, ધોકે એને માર્યા 2। મારું નામ બિપિનભાઈ ડાયાભાઈ વેગડ। ગઈકાલે રાત્રે 8:30 પોણા 9ની આજુબાજુમાં ગઈકાલે ઘરે છોકરો મારો ભત્રીજો એટલે કે હાર્દિકભાઈ વેગડ અને વિજયભાઈ ડાયાભાઈ વેગડ એ મારા મોટા ભાઈ, એમનો છોકરો ગાડી લઈને આવતો હતો અને કાંક નહીં જેવી વાતમાં કાંક ફાસ આકવડને ધીમ્યા એવી કોઈ વાતની અંદર નહીં જેવી રકઝક થયેલી અને પછી એમાંની બહુ મોટી બવાલ થઈ ગઈ। બબાલ એટલે કે એ કે ઘરે આવીને બધું ભાંગતોડ કરી આવ્યું સામેવાળાએ અને પેલું બીજું બધાને ઈજાગ્રસ્ત કર્યા।
એમાં મને પણ થોડું ઘણું આત્માને એમાં બધે લાગેલું છે, પડખામાં લાગેલું છે, છાતીમાં લાગેલું છે, બોલવામાં એમાં થોડી તકલીફ. મોટા ભાઈ વિજયભાઈ ને હાર્દિકભાઈ હજી એડમિટ છે. મારા મધરને પણ અહીંયા મારેલું છે, એને પણ ઓલું લાગેલું છે. આ મારનાર કોણ છે અને શું મારનાર સંજય સાજનભાઈ કરીને છે, અને બીજા કેટલા છે કોને ખબર, પણ એમ આટલું બધું કંઈ પેલું નજર નહોતી ગઈ, કેમ કે આંખે પેલું થતું હતું ને એટલે આમ અંધારું થઈ ગયું હતું રાત્રે. અને ઘરે બધું જ તોડી ફોડી કાઢેલું, ગાડીઓ પણ તોડી ફોડી કાઢેલી, બધું નુકસાન ને બધું લૂંટફૂટે કરેલું છે ટૂંકમાં. શું શું હતા એમની? હથિયારમાં તો પહેલાં કાંઈક ધોકા વળે ને એવી કાંઈક હાથ વળે, પહેલાં હાથે ઝપાઝપી કરી, પછી બીજી વાર આવ્યા તો પછી હથિયાર વળે કરીને, પછી કાંઈક ધોકા વળે ને 2-3 વાર એવી રીતે આવજાવ કરીને તે બધું નુકસાન પેલું કર્યું. હત્યાનો બનાવ બન્યો એ મને કાંઈ એમાં આપણને કોઈ આઈના અમને નથી ખબર. અમે ગઈકાલ રાતના આઈના છીએ શું, એટલે હત્યા શું થઈ કઈ રીતે થઈ કોઈ જાતની બાબતની ખબર નથી, કેમ કે ગઈકાલના સાંજના અમે તો સલટીએ છીએ. એવું જાણવા મળ્યું છે કે તમે વચ્ચે એ લોકોને હસબન્ડ વાઈફને માથાકૂટ થઈ હતી જ્યારે તમે વચ્ચે પડ્યા હતા છોડાવવા માટે અને તમને વાગી ગયેલું છે? ના એવું કાંઈ નથી, એવું કોઈ વસ્તુ નહોતું થયેલું બનાવ બનેલો કે એમને છોડાવવા ગયા હોય ને.